નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 વિષય વિજ્ઞાન પાઠ 15 માં આપણે જે ચાલે છે તો છોકરાઓ આમાં આપણે આવતીકાલના લેક્ચરમાં આપણે જે કાર્બનિક ખેતી વિશેનો અભ્યાસ કરેલો હતો, આજના દિવસમાં આપણે દરેક વિદ્યાર્થીએ સેન્દ્રિય ખાતરનો અર્થ શું થાય છે, કાર્બનિક ખેતી વિશે અભ્યાસ કર્યો. હવે સેન્દ્રિય ખાતરનો અર્થ શું થાય છે આ પણ તમારે થોડું જાણવા લાયક છે. આ વસ્તુ આ પાઠ છે ને તમને સમાજ વિદ્યામાં પણ ઉપયોગી થશે. વિજ્ઞાનમાં જે સાયન્સમાં તો આવે જ છે, પણ આ ઉપરાંત સમાજ વિદ્યામાં પણ એ ધોરણ 10 માં પણ ઉપયોગી થશે. તો સેન્દ્રિય ખાતરનો અર્થ શું થાય ને એ આપણે ભણીએ. પહેલા કે છોકરા, સામાન્ય રીતે સેન્દ્રિય ખાતર જે છે ને, જો રાસાયણિક ખાતર નામ સાંભળ્યું હોય એ રીતના સેન્દ્રિય ખાતર કદાચ તમે લોકોએ આવો શબ્દ સાંભળેલો હશે અગાઉના સ્ટાન્ડર્ડ, બરાબર, અગાઉના ધોરણ. તો સામાન્યતઃ તેનો સેન્દ્રિય ખાતર એટલે એમાં હોય શું, એ આપણને કઈ રીતના ઉપયોગી છે તો એ જોઈએ. સેન્દ્રિય ખાતર કાર્બનિક પદાર્થોની માત્રા વધુ હોય છે એમ લખ્યું છે. એનો અર્થ શું? તો કે આ જે સેન્દ્રિય ખાતર જે છે એ સેન્દ્રિય ખાતરમાં કાર્બનિક પદાર્થો જે છે એની માત્રા કેવી હોય છે? ખૂબ જ વધુ હોય છે. જે સેન્દ્રિય ખાતર છે એમાં કાર્બનિક પદાર્થની જે માત્રા છે એ ખૂબ વધુ પ્રમાણમાં હોય છે. હવે આ કાર્બનિક પદાર્થની જે માત્રા વધુ હોય તો તે શું ફાયદો કરે છે આપણે નેક્સ્ટ પોઈન્ટમાં લખેલા છે. નંબર 2, સેન્દ્રિય ખાતર ને આપણે જોયું કે સેન્દ્રિય ખાતર જે છે ને તૈયાર કેમ કરે? આપણે ભાઈ બનાવવું છે સેન્દ્રિય ખાતર, ખેડૂત મિત્રો છે ને સેન્દ્રિય ખાતર બનાવવું છે તો એ બનાવશે કેમ ભાઈ? તો કે પ્રાણીઓના મળ. શું છે પ્રાણીઓના મળ? બસ સામાન્ય રીતે આપણે જેને ગોબર કહીએ છીએ, છાણ કહીએ છીએ. પ્રાણીઓના મળ, વનસ્પતિ અને વનસ્પતિના કચરાના વિઘટન. સેન્દ્રિય ખાતર બનાવાય છે કેમ? તો કે પ્રાણી પશુઓના મળમૂત્ર અને વનસ્પતિનો કચરો. વનસ્પતિનો કચરો એટલે શું? અમુક વનસ્પતિના પર્ણ છે ખરી પડે છે, અમુક વનસ્પતિ છે એ જેનો શું કહેવાય વિકાસ છે, વૃદ્ધિ છે અટકી જાય છે, જેથી કરીને અમુક સમયે શું તો કે હવેનો વૃદ્ધિ વિકાસ થતો નથી તો એ નમી જાય છે. તમને ઘણી વાર ખબર હોય તો ઘણી વખત અમુક સમયે તેની ડાળીઓ છે તૂટી જાય છે, બરાબર છે. તો અન્ય રીઝન હોઈ શકે વનસ્પતિ જે કઈ રીતના નાશ પામે છે, પણ આપણે અહીં નાશ નથી કરવાની વનસ્પતિ. ઘણી વખત એવું બનશે કે વનસ્પતિની જે વૃદ્ધિ જે થતી નથી અને વનસ્પતિ જે છે આખી નમી ગઈ હોય છે, કાં તો અમુક જે છે અમુક જગ્યાએથી એ શું તો કે સાવ તમે જુઓ તો આપણે જેમ કહીએ ને તૂટી ગઈ છે. તો હવે આવી જે વનસ્પતિ છે તેનો પણ આપણે કચરા તરીકે ઉપયોગ કરીએ છીએ. શું હવે એ વનસ્પતિ આપણો ઉપયોગી હશે? નાના છોડ જોવો ઘણીવાર, તો આ છોડ જોશો તો એ ઘણીવાર નમી જાય છે, તૂટી જાય છે. તો આ પણ છે એવી બધું છે એને ભેગું કરવામાં આવે છે વનસ્પતિ કચરો જે પર્ણના હોય છે. તો વનસ્પતિનો જે કચરો છે, પ્રાણીઓના જે મળ છે, આ બેયના વિઘટનથી સેન્દ્રિય ખાતર બનાવવામાં આવે છે. તમને પૂછે કોઈ કે ભાઈ સેન્દ્રિય ખાતર બનાવવામાં કેવા? તો કે પ્રાણીઓના મળ અને વનસ્પતિના કચરાના વિઘટનથી શું તો કે સેન્દ્રિય ખાતર બનાવવામાં આવે છે, બરાબર છે. નેક્સ્ટ, ત્યાર પછીનો પોઈન્ટ, સેન્દ્રિય ખાતર જમીનને પોષક તત્વો, કાર્બનિક પદાર્થોની પરિપૂર્ણતા કરે છે. સેન્દ્રિય ખાતર કઈ ઉપયોગી કઈ રીતના છે? આ સેન્દ્રિય ખાતર છે જમીનને ઉપયોગી કેમ છે? તો કે આ જે સેન્દ્રિય ખાતર છે જમીન જે છે, ખેડૂતની જે જમીન હોય છે, ખેતર હોય છે, ત્યાં પોષક તત્વો એ જમીનને આપે છે. તદુપરાંત કાર્બનિક પદાર્થોની પરિપૂર્ણતા કરે છે. સામાન્ય રીતે આપણે ફળદ્રુપ જમીન કહીએ છીએ, તે ફળદ્રુપ જમીનમાં કાર્બનિક પદાર્થોની માત્રા જે છે એ વધુ હોય છે અને ત્યાં બધા જ પોષક તત્વો, મોટે ભાગના પોષક તત્વો તેમને મળી રહેતા હોય છે. અમુક જો ના મળતા હોય તો આપણે તેને ખાતર દ્વારા, સામાન્ય રીતે રાસાયણિક ખાતર આપીને આપણે, તમને ખબર હોય તો એ પોષક તત્વો વનસ્પતિને આપતા હોય છે. તો અહીં સેન્દ્રિય ખાતર પહેલા તો તૈયાર કેમ થાય છે એ જોયો. સેન્દ્રિય ખાતર ભાઈ ઉપયોગી કેમ છે જમીનને? તો કે સેન્દ્રિય ખાતર જે જમીનને એક તો પોષક તત્વો તો આપે જ છે, આ પોષક તત્વો ઉપરાંત તો કે કાર્બનિક પદાર્થોની પરિપૂર્ણતા કરે છે. કે જમીન જે છે એ જમીનમાં કાર્બનિક પદાર્થોની માત્રા ધીમે ધીમે ઓછી થતી હોય તો એ
જે કાર્બનિક પદાર્થોની પરિપૂર્ણતા ફરી પાછી હોય, જેની માત્રા ઓછી થઈ છે ફરી પાછી હતી એટલી કરી દે છે. કોણ? તો કે સેન્દ્રિય ખાતર. તેને પોષક તત્વો પણ આપે છે. નેક્સ્ટ, સેન્દ્રિય ખાતર કાર્બનિક પદાર્થો ભૂમિના બંધારણમાં સુધારો કરે છે. હવે એનો શું કીધું? જો આ પોઈન્ટ મેં તમને કીધું એ ડાયરેક્ટ અહીં આવ્યો છે કે સેન્દ્રિય ખાતરમાં કાર્બનિક પદાર્થોની માત્રા કેવી હોય છે? તો કે વધુ. હવે આ કાર્બનિક પદાર્થો જે છે એ કાર્બનિક પદાર્થો જમીનને કેમ ઉપયોગી છે? તો કે સેન્દ્રિય ખાતર જે છે એ સેન્દ્રિય ખાતરમાં કાર્બનિક પદાર્થો જે છે, આ સેન્દ્રિય ખાતરમાં કાર્બનિક પદાર્થો જે છે એની માત્રા કેવી હોય છે? તો કે એક તો વધુ હોય છે. આ સેન્દ્રિય ખાતરમાં રહેલા કાર્બનિક પદાર્થોનું કામ શું? તો કે એ ભૂમિ એટલે કે જમીનના બંધારણમાં સુધારો કરે છે. એનું જે બંધારણ છે, જમીનનું જે બંધારણ છે, ભૂમિનું જે બંધારણ છે, એમાં શું કરશે? તો કે એમાં સુધારો કરે છે. કોણ? તો કે સેન્દ્રિય ખાતરમાં રહેલા કાર્બનિક પદાર્થો. બરાબર છે? આટલી ખબર પડી દરેક? આપણે નેક્સ્ટ, આના પરિણામે રેતાળ જમીનમાં જળ સંગ્રહ ક્ષમતા વધે છે. તમે સામાન્ય રીતે છોકરાઓ અમુક જમીન હશે ને એની જળ સંગ્રહ ક્ષમતા ઓછી હોય, સામાન્ય રીતે કોઈ વરસાદ આવેલો છે તો વરસાદનું પાણી અમુક સમયે શોષાઈ જાય છે, તો એ ક્યાં જાય છે? બધું કે બાષ્પીભવન થોડું થઈ જાય છે? અમુક ટકાનું જ બાષ્પીભવન થાય છે, જ્યારે અમુક જે છે જમીન શું કરશે? પોતે પાણી જે છે એનો સંગ્રહ કરે, એને શોષી લે છે. તો દરેક જમીન જે હોય છે ને એની જળ સંગ્રહ ક્ષમતા ઓછી હોય છે. સામાન્ય રીતે તમે કોઈ માટી હોય છે એમાં ઉપરથી પાણી રેડજો, થોડા સમય પછી જોજો નીચે પાણી આવશે, વધુ રેડો તો આવશે જ. એની સામે રેતાળ કોઈ હોય, રેતી ભરીને પાણી રેડજો, ડાયરેક્ટ નીચેથી પાણી છે ટપકવા લાગશે. કારણ તો કે રેતાળ જમીન છે એ રેતાળ જમીનની જે જળ સંગ્રહ ક્ષમતા છે, પાણીનો જે સંગ્રહ કરવાની જે ક્ષમતા છે એ ઓછી છે. કેના પ્રમાણમાં? આપણે બીજી જમીન લઈ જઈએ, બરાબર છે? કોઈ ચીકણી જમીન જે છે એ લઈ લઈએ તો એના કમ્પેર કરી આપણે એની આપણે શું કહે બે વસ્તુ સામે રાખીએ છીએ, પછી જોઈએ છે તેમાં બેમાંથી કેની જળ સંગ્રહ ક્ષમતા વધુ હોય છે? તો કે ચીકણી. રેતાળ જમીનની જળ સંગ્રહ ક્ષમતા ઓછી હોય છે. હવે આવું થાય છે તે આની રેતાળ જમીનની જળ સંગ્રહ ક્ષમતામાં શું થાય? તો કે એની જળ સંગ્રહ ક્ષમતામાં વધારો થાય છે. એટલે જો આ ખાસ પોઈન્ટ કે રેતાળ જમીનની જળ સંગ્રહ ક્ષમતામાં વધારો થાય છે. કેના લીધે? તો કે સેન્દ્રિય ખાતરમાં કાર્બનિક પદાર્થો હોય છે. કેવા પ્રમાણમાં? તો કે ખૂબ જ વધુ પ્રમાણમાં. આ કાર્બનિક પદાર્થો ભૂમિના બંધારણમાં શું કરે છોકરાઓ? સુધારો કરે છે. તમારી સામે 2 મિનિટ રાખું છું છોકરાઓ. ત્યાર પછી જોઈએ કે સેન્દ્રિય ખાતરના વર્ગો છે. કે સેન્દ્રિય ખાતરના વર્ગ કેટલા છે? તો એના વર્ગ 2 આવશે. તેના વિશેની માહિતી નથી મેળવવાની, પણ સેન્દ્રિય ખાતરના 2 વર્ગો જે છે એ વર્ગોના માત્ર નામ છે ને યાદ રાખવાના છે. પછી નેક્સ્ટ લેક્ચરમાં આપણે એ વર્ગો વિશે પણ અભ્યાસ કરવાનો છે. તો અત્યારે તમારી સામે આ સેન્દ્રિય ખાતરના 1, 2, 3, 4 અને 5 પોઈન્ટ લખેલા છે. દરેક વિદ્યાર્થી મિત્રો આ બોર્ડ ઉપરથી લખી લે. અને આ પણ આઈએમપી પોઈન્ટ છે. તમને હજી એકવાર બોલું છું કે છોકરાઓ સમાજ વિદ્યામાં પણ ઉપયોગી થશે. ધોરણ 9માં અને ધોરણ 10માં પણ આ આવશે. બરાબર છે? વિવિધ પ્રકારની જમીનો વિશેનો અભ્યાસ આવે છે તો તેમાં પણ આ ઉપયોગી થશે. તો ખાસ સેન્દ્રિય ખાતર જે તમારે નોંધ કરી લેવી. વિવિધ પ્રકારની જમીન આવશે તો એ જમીનમાં અમુક પ્રકારના પોઈન્ટ આવશે કે જેમાં આવો શબ્દ આવશે સેન્દ્રિય ખાતર. બરાબર છે? ત્યારે તો તમારે જમીન વિશેનો અભ્યાસ કરવાનો છે, પણ આજે સેન્દ્રિય ખાતર ને એવું પણ ભણવામાં આવી શકે છે. બરાબર? તો અત્યારના આ શબ્દ સમજી લેવાનો છે કે સેન્દ્રિય ખાતરનો અર્થ શું, તેમાં હોય શું, તે બનાવવા કઈ રીતના આવે છે. બરાબર છે? ત્યારબાદ છોકરાઓ જો આ પોઈન્ટ છે કે સેન્દ્રિય ખાતર, હું લખી દઉં છું કે સેન્દ્રિય ખાતરના વર્ગો. સેન્દ્રિય ખાતરના વર્ગો કેટલા છે અને ક્યાં ક્યાં છે? બરાબર છે? તો આપણે આના વિશેનો અભ્યાસ કરવાનો છે. એક તો કમ્પોસ્ટ અને બીજું છે વર્ગ. આપણે બે આ એક જ છે, કમ્પોસ્ટ, વર્મી કમ્પોસ્ટ. બરાબર છે? આ બે એકમાં જ આવશે.
કમ્પોસ્ટ અને વર્મી કમ્પોસ્ટ. આ ઉપરાંત આ જે ત્રીજું છે કે લીલું જૈવિક ખાતર. પેલા વર્મી કમ્પોસ્ટ, કમ્પોસ્ટ બેમાંથી એક યાદ રાખજો, એક ઉપરથી બીજું યાદ રહી જશે. કમ્પોસ્ટ છે, બીજું વર્મી કમ્પોસ્ટ, ત્યાર પછી લીલું જૈવિક ખાતર. આ ત્રણ વિશેનો અભ્યાસ કરવાનો છે આના પછીના લેક્ચરમાં. પણ એની પહેલા આપણે તમને લોકોને પૂછે કે એક માર્કમાં કે સેન્દ્રિય ખાતરના વર્ગો કેટલા છે ભાઈ? તો કે સેન્દ્રિય ખાતરના વર્ગો ઓમ જોઈએ તો ખરેખર 2 છે, પણ ઓમ 3 છે. કેમ? તો કે સેન્દ્રિય ખાતર એક કમ્પોસ્ટ આવશે અથવા તો વર્મી કમ્પોસ્ટ આવશે. કમ્પોસ્ટ બનાવી અને વર્મી કમ્પોસ્ટ બનાવવામાં આવે છે. કઈ રીતના આવશે? બહુ ઈઝી છે, કાઈ છે. ત્યાર પછી તો કે બીજું જે છે એ છે લીલું જૈવિક ખાતર. દરેક વિદ્યાર્થી મિત્રોને એક ખાસ કે તમારે દરેકે આ જે છે એના વર્ગો છે ને ખાસ કરીને યાદ રાખો. વર્ગો છે તમને પૂછાઈ શકે એવા છે. બરાબર છે? તમારી સામે રાખ્યા છે છોકરાઓ, દરેક વિદ્યાર્થીઓ લખી લેજો સેન્દ્રિય ખાતરના વર્ગો કેટલા છે અને ક્યાં ક્યાં છે. બરાબર છે?